ઉપદેશ માળામાં ધર્મદાસ ગણી લખે છે, જહા ખરો ચંદન ભારવાહી ભારસ્સ ભાગી નહુ ચંદનસ્સ એવમ ખુનાણી ચરણેણ હીણો નાણસ્સ ભાગી નહુ સુખ ગઈ. પ્રાકૃત ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ રચના છે. શું કમાલ શબ્દો છે ધર્મદાસ ગણીજીના. જહા ખરો ચંદન ભારવાહી, ગધેડાની ઉપર તમે ચંદનનો ભારો મૂક્યો. ચંદન એટલે સમજો છો ને, સેન્ડલવુડ. આપણા આપાશ્રયમાં ચંદનનું લાકડું વાપર્યું છે ક્યાંય? શાક બરાબર. કાલે આવ્યા હતા, ક્યાંના આવ્યા હતા શ્રાવકો. શું ખુશ થઈ ગયા, શું ખુશ થઈ ગયા મને કે આવું લાકડું આખા મુંબઈમાં જોવા જાવ, આ પાર્લાના ઉપાશ્રયમાં જેવું લાકડું વપરાયું છે ક્યાંય. 100 વર્ષ પહેલાં તમારા ઘરની અંદર લાકડાનો ઉપયોગ વધારે થતો હતો. આપણી ગેલેરી હોય ને એની બહાર પણ આપણે લાકડું વાપરતા હતા. આજે શું આવી ગયું તમારી ગેલેરી? એલ્યુમિનિયમ. એ ભાઈએ મને બહુ સરસ વાત કરી. મને કે આજની આપણી બારીઓ કેવી હોય છે, તમે કહો કે ખોલો, ખોલવા જાઓ તો બારી તો ખુલે, ભેગી બારી એ ખુલી જાય આખી. સમજાણું? બારી બહાર. આવી તકલાદી બારીઓ જ્યારે તમારા ઘર વગેરેમાં વપરાતી હોય એની જગ્યાએ આ ઉપાશ્રયમાં વપરાયેલું એક એક દ્રવ્ય, હું તો કહું આ સભામાં બેઠેલા પ્રત્યેકને કહું છું, જીવનમાં બીજો કોઈ લાભ લ્યો કે ના લ્યો, પણ આ ઉપાશ્રયમાં આ વર્ષ કદાચ છેલ્લું વર્ષ હશે, તમારે ડોનેશન લખાવવા માટેનું તમારી ભાવના અનુસાર થોડા ખેંચાઈને પણ એક લાભ એવો લઈ લેજો જીવનભર માટે. તમારો પરિવાર જ્યારે પણ વાંચશે, મારા પપ્પા મારા દાદાએ આવો સરસ મજાનો લાભ લીધો, આ ઉપાશ્રયમાં જેટલી આરાધના ઘરે બેઠા બેઠા એ બધાના પુણ્યના ભાગીદાર તમે થઈ જશો. શેર હોલ્ડર તમે, પુણ્યના ભાગીદાર. તમારા 5,55,000ની અંદર આ ઉપાશ્રયમાં હવે ઉદ્ધાનો થાય. આ ઉપાશ્રયમાં દીક્ષાઓ, વડી દીક્ષાઓ, સંમેલનો, સ્નેહ મિલનો, અહો શ્રામણ્યમ જેવા ઢગલા બંધ કાર્યક્રમો થતા રહેવાના થવાના. કેટલી તપશ્ચર્યાઓ ગયા વર્ષે થઈ, આ વર્ષે આવનારા વર્ષોમાં થતી જ રહેશે, થતી જ રહેશે. તમારા 5 લાખ આ 50 કરોડની સામે આમ જોવા જાઓ કેટલામો ભાગ કહેવાય? 5 લાખ એટલે 1%. પણ 1%માં તમને પુણ્ય કેટલું, પુણ્ય કેટલું ઢગલા. મને યાદ આવે છે ખંભાત. ખંભાત નામ સાંભળ્યું? એક શ્રાવક હા ભાઈ, તમે આ રવાડે ચડાવી દો છો. 0.1 બોલો, અને છતાંય તમે તકતીમાં નામ લખવાના 5 લાખમાં. હા 55 કરોડ તો વપરાઈ ગયા ને ઓલરેડી. 55 કરોડની સામે 555 એટલે 0.1. અને છતાંય આપણને હજી વિચાર આવે કે હું લખાવું કે ના લખાવું. ભલા માણસ, અત્યારે નીચે ઉતરીને પહેલું કામ પેઢીમાં જઈને કરજો કે એક વખત બારગામ ફરવા નહીં જઈએ. બોલો તો ખરા, એક નામે ભૂલી ગયો, ક્યાં ગયા હતા તમે? અઝરબૈજાન. હા, ટર્કી બરકી જૂનું થઈ ગયું, ઇટાલી જૂનું થઈ ગયું. અઝરબૈજાન ખાલી 15 દિવસ માટે ફૂલ ફેમિલીની સાથે જાઓ, રમતા રમતા 5 વપરાઈ જાય છે કે નથી વપરાઈ જતા? અરે કાલે એક ડ્રામાવાળા ભાઈ આવ્યા હતા. માર્કેટિંગ નથી કરતો, ખાલી સાંભળજો. જન્માષ્ટમીના દિવસે અનિતા અંબાણીનો હોલ કયો કહેવાય? જીઓ કન્વેન્શન. શ્રાવણ વદ 8મ એટલે કૃષ્ણનો જન્મ, બરાબર છે? જુઓ, એક અજયનો અને પોતાના ભગવાન ઉપરની શું લાગણી હોય છે. 23 CR ખર્ચે કૃષ્ણનો જન્મોત્સવની નાટિકા બની છે. 23 કરોડ. અને એમાં પહેલી સીટ શું ભાવ છે? ઓનલી 25,000 રૂપિયા. ઓનલી 25,000. મેં કીધું આવે? મને કે મારા સાહેબ 25ના 50 રાખો તોય આવે, કારણ કે સામે નાટક એવું છે. એક ભગવાનની નાટિકા જોવા માટે માણસ રમતા રમતા 25,000 ખર્ચી નાખે છે. તો જ્યાં ભગવાન અને ભગવાનના વચનો સિવાય બીજી કોઈ આરાધના નથી થવાની, ત્યાં તમને 5 લાખ ભારે પડી જાય છે. તમારા ખુદના ખર્ચામાંથી પણ તમે થોડું
કપાત કરતા જાઓ ને વર્ષમાં 5 લાખ રમતા રમતા બચાવી શકો એમ છો. મને તો એમ કહેવાનું મન થાય, પરિવારના જેટલા સભ્ય છે ને એટલા નામ 5,55,000માં આ તકતી પર આવવા જોઈએ, જેથી છોકરો પણ કહી શકે મમ્મા મારું પણ નામ છે આ ઉપાસની અંદર. મારા સાહેબ આપણે પણ એક લાભ લીધો છે 5,55.